गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 8मा चैप्टरनी अंदर छेल्ला लेक्चरमां आपणे विद्युत चुंबकीय तरंगोनी लाक्षणिकताओ शीखेला। टोटल 9 लाक्षणिकताओ हती। आपणे कीधेलुं के जूनी बुक प्रमाणे आपणे लाक्षणिकताओ शीख्या छे। नवी बुकमां आ बधी लाक्षणिकताओनी आडी अवળી चर्चा करेली छे बधी, पण लाक्षणिकताओ आपणे जूनी बुक प्रमाणे याद राखीशुं। हवे आ लाक्षणिकताओ जे शीख्या एनी अंदर जे सूत्रों आपणे शीख्या छे ए सूत्रोना आधारित हवे दाखला गणीशुं। तो ये दाखलाओमां उदाहरणनो 8.1 तो आपणे गणेलो छे, पण 8.2 थी आपणे स्टार्ट करीशुं। એટલે ઉદાહરણમાં દાખલા નંબર 8.2। જો એમાં પ્રશ્ન જે આપ્યો છે, सूत्रों जो आपने बधा याद हशे तो दाखला गणवा बहु सहेला है, बराबर। एमां 8.2 जो बुकनी अंदर पेज नंबर 278 पर एक 25 मेगाहर्ट्ज आवृत्ति धरावतुं समतल विद्युत चुंबकीय तरंग मुक्त अवकाश में एक्स दिशा में गति करे छे। एक तरंग है ये एक्स अक्षनी दिशा में गति करे छे, जेनी आवृत्ति तमने आपी दीधी छे। ए तरंगनी आवृत्ति एने आपणे न्यू वडे दर्शावीए छीए। आवृत्ति न्यू बराबर 25 मेगाहर्ट्ज। जो आवृत्ति नो एकमांक तो हर्ट्ज है, पण आगळ या मेगाहर्ट्ज एवुं लख्युं छे, એટલે मेगा मतलब 10⁶, એટલે 25 गुण्या 10⁶ हर्ट्ज आटली एनी आवृत्ति आपणे आपी छे। 25 गुण्या 10⁶ हर्ट्ज आटली आवृत्ति आपी छे। मुक्त अवकाश में एक्स दिशा में गति करे छे। चौक्कस समय अने अवकाशना एक चौक्कस बिंदु आगळ कोई एक समये कोई एक बिंदुए एटले टी समये एक्स अंतरे एवुं कही शकीए आपणे। ई बराबर 6.3 जे कैरेट वोल्ट पर मीटर छे, એટલે કે विद्युत क्षेत्रનું मूल्य कोई एक बिंदुए आप्युं छे આપણને। ई विद्युत क्षेत्रनी तीव्रतानो सदिश ई बराबर 6.3 जे कैरेट वोल्ट पर मीटर। जो ई सदिश आप्यो छे आपणे, बाजुमां एकम सदिश जे कैरेट आप्यो छे એટલે ई सदिश स्वरूपे छे। तो विद्युत क्षेत्रनी तीव्रतानो सदिश 6.3 जे कैरेट वोल्ट पर मीटर छे। तो आ बिंदु आगळ बी शोधो। ए बिंदुए बी केटलो हशे, बराबर। बी ની કિંમત આપણે શોધી કાઢવાની છે। એટલે પ્રશ્નમાં આપણને બી પૂછે છે। ઈ આપ્યા હોય ને બી શોધવા હોય તો શું કરવાનું? તો આમ તો જો આ આવૃત્તિ આપી છે, પણ મારે એની જરૂરત નહીં પડે। વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ આપી છે, પણ આપણે તો ઈ પરથી બી શોધવાના છે। અને એક લાક્ષણિકતામાં આપણે શીખ્યા છે કે ઈ અપોન બી બરાબર સી, બરાબર। એટલે એના મૂલ્યોનો ગુણોત્તર विद्युत चुंबकीय तरंगों माटे E अपॉन B बराबर C। ज्यां C એટલે પ્રકાશનો વેગ, અને પ્રકાશના વેગની કિંમત તો આપણને ખબર છે। જો કોઈ દાખલામાં તમને પ્રકાશનો વેગ ના આપ્યો હોય, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, તો પણ તમે લઈ શકો છો એની કિંમત। કેટલું મૂલ્ય લેવાનું એનું? તો C બરાબર 3 ગુણ્યા 10⁸ मीटर पर सेकंड। तो E अपॉन B बराबर C, तो एनी परथी B बराबर शुं थाय? B ने करता बनावीए तो E अपॉन C। હવે E નું ખાલી મૂલ્ય લેવાનું, માનાંક 6.3, દિશા હમણાં નથી લેતા। તો 6.3 ભાગ્યા અહીંયા C ની કિંમત, એટલે 3 ગુણ્યા 10⁸। 6.3 ને 3 વડે ભાગવાના। 6.3 ભાગ્યા 3 કરો એટલે 2.1 આવે, ભાગાકાર કરો। 10⁻ કેટલી થાય? -8 થાય। B બરાબર ચુંબકીય ક્ષેત્ર છે એટલે એનો એકમ શું આવશે? ટેસ્લા। પણ B સદિશ સ્વરૂપે મારે લેવું હોય તો આ તો B નું ખાલી મૂલ્ય મળ્યું આપણને
શું મળ્યું? બી નું મૂલ્ય. એની દિશા મારે નક્કી કરવી છે. તો એના માટે પણ આપણી જોડે એક લાક્ષણિકતા છે. આપણે છેલ્લી એક લાક્ષણિકતામાં એવું લખ્યું હતું કે ઈ ક્રોસ બી એની દિશા એટલે તરંગના પ્રસરણની દિશા. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એટલે ઈ ક્રોસ બી પરથી મળે. હવે પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે તરંગ જે એક્સ અક્ષની દિશામાં પ્રસરે છે. ધન એક્સ કે ઋણ એક્સ નથી કીધું, પણ તમને ઋણ એક્સ એવું નથી કીધું એટલે ધન જ લેવાનું. દરેક વખતે ધન એક્સ દિશા માટે ધન એક્સ એવું વાપરવું જરૂરી નથી. હું એવું બોલું કે એક્સ અક્ષની દિશામાં કોઈ તરંગ ગતિ કરે છે તો એક્સ અક્ષ એકલું જ બોલું છું એટલે તમારે ધન એક્સ સમજવાનું. પણ ઋણ એક્સ દિશામાં તરંગ પ્રસરતું હોય તો મારે કમ્પલસરી ઋણ એક્સ એવું બોલવું જ પડશે, અથવા બુકમાં એવું આપ્યું જ હશે. બરાબર? એટલે અહીંયા આપણને એક્સ દિશામાં પ્રસરતું તરંગ એવું કીધું હોય તો ધન શબ્દ ના વાપર્યો હોય તો પણ આપણે ધન એક્સ લેવાનું. તો પ્રશ્નમાં આપણને એક્સ અક્ષની દિશામાં પ્રસરતું તરંગ કીધું છે. હવે તરંગ જો એક્સ અક્ષની દિશામાં પ્રસરતું હોય તો એ વિદ્યુત ચુંબકીય તરંગના ઈ સદિશો અને બી સદિશો એ બેમાંથી એક પણ એક્સ અક્ષની દિશામાં તો ના જ હોય. જે દિશામાં તરંગ પ્રસરતું હોય તે દિશામાં ઈ અને બી બેમાંથી એક પણ સદિશો ના હોય. એટલે એક્સ દિશા તો ભૂલી જવાની, બી સદિશો એક્સ દિશામાં હશે એવું તો ભૂલી જવાનું. હવે ઈ સદિશો કઈ દિશામાં છે? અહીં જે કેરેટ એકમ સદિશ આપ્યો છે. જે કેરેટ એટલે કઈ અક્ષની દિશાનો એકમ સદિશ? તો વાય અક્ષની દિશાનો એકમ સદિશ. એટલે ઈ સદિશો કઈ અક્ષની દિશામાં છે? તો વાય અક્ષની દિશામાં છે. ઈ સદિશો કઈ અક્ષની દિશામાં છે? વાય અક્ષની દિશામાં. તો હવે કઈ દિશા વધી? તરંગ એક્સ અક્ષની દિશામાં જાય છે. ઈ સદિશો વાય અક્ષની દિશામાં છે. તો બી સદિશો કઈ દિશામાં હોવા જોઈએ? તો ઝેડ અક્ષની દિશામાં. કઈ દિશામાં હોવા જોઈએ? ઝેડ અક્ષની દિશામાં. એટલે અહીંયા હું નીચે આવું લખી શકું છું. અહીં વિદ્યુત ચુંબકીય તરંગ ધન એક્સ અક્ષની દિશામાં પ્રસરણ પામે છે તથા ઈ સદિશ એ ધન વાય અક્ષની દિશામાં છે. તેથી ઈ ક્રોસ બી મુજબ એટલે તરંગના પ્રસરણની દિશા જે આપી છે એ મુજબ બી સદિશ એ ધન ઝેડ દિશામાં જ હોય. કઈ દિશામાં હોય? ધન ઝેડ દિશામાં. એટલે કે સદિશ બી એ ધન ઝેડ દિશામાં જ હોય. એટલે બી સદિશ ધન ઝેડ દિશામાં છે તો આને મારે સદિશ સ્વરૂપે લખવા હોય તો હવે શું લખવું પડે? તો સદિશ બી બરાબર 2.1 ગુણ્યા 10⁻8 કે કેરેટ પછી ટેસ્લા એકમ લખવાનું. એટલે અહીંયા આપણે આવું લખી શકીએ કે માટે બી સદિશ બરાબર મૂલ્ય તો એનું જ રહેશે 2.1 ગુણ્યા 10⁻8, પણ જોડે ગુણકમાં આપણે શું લખવાનું? કે કેરેટ, અને પછી એનું એકમ લખવાનું. એટલે એની દિશા મળી ગઈ કે બી સદિશ એ ધન ઝેડ દિશામાં હશે. બસ આટલી ગણતરી કરવાની છે. જો આ આવૃત્તિ આપણને આપી છે, જો તરંગ લંબાઈ આપણને શોધવાની કીધી હોત પ્રશ્નમાં તો આવૃત્તિ પરથી તરંગ લંબાઈ શોધી શકીએ. અને અહીંયા આપણને તરંગ લંબાઈ કીધી નથી. પણ જો તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો પ્રશ્નમાં તો તરંગ લંબાઈ શોધવાનું કીધું નથી. તરંગ લંબાઈ શોધવી હોય તો પ્રકાશનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ એની વચ્ચેનો સંબંધ છે. c બરાબર ન્યુ લેમ્ડા. ન્યુ અને લેમ્ડાનો ગુણાકાર એ પ્રકાશના વેગ જેટલો હોય, શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો. એટલે એક્સ્ટ્રા ગણતરી આપણે અહીંયા કરવી હોય, બીજા દાખલાઓમાં આવું શોધવાનું આવશે આપણે, એટલે પ્રેક્ટિસ થઈ જાય. તો c બરાબર ન્યુ ઇન્ટુ લેમ્ડા, આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે.
આમ તો આવૃત્તિને f વડે દર્શાવીએ તો c બરાબર f લેમ્ડા અથવા v બરાબર f લેમ્ડા સૂત્રોનો આપણે ઉપયોગ કરેલો છે 11મા ધોરણમાં. અને અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોમાં આ સૂત્ર છે c બરાબર ન્યુ લેમ્ડા. તો એની પરથી મારે લેમ્ડા શોધવા હોય તો c અપોન ન્યુ 3 ગુણ્યા 10⁸ c એટલે, અને ન્યુ કેટલા તો 25 ગુણ્યા 10⁶ એટલે આ તરંગોની તરંગ લંબાઈ આપણને મળે 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ વાળા તરંગોની તરંગ લંબાઈ. આનું જે સાદુરૂપ આવે તે ભાગાકાર કરીએ આપણે 3/25 અને પેલી ગાતો લેવાની એટલે 3/25 કરીએ તો 0.12 આવે છે એટલે 0.12 ગુણ્યા 10 ની કેટલી ઘાત રહેશે તો 8 માંથી 6 કાઢી નાખવાના એટલે 2 ઘાત એટલે 12 થયા 12 મીટર લેમ્ડા. આ તરંગોની તરંગ લંબાઈ કેટલી હશે 12 મીટર. ધારો કે આપણને પ્રશ્નમાં પૂછ્યું હોત તો આપણો જવાબ 12 મીટર હોત તરંગ લંબાઈ. બરાબર. એટલે જો આમ તો 2 માર્કમાં જ પૂછી શકાય એવો પ્રશ્ન છે. આટલે સુધી આપણે જવાનું છે. આ તો આપણે વધારાની ગણતરી કરી. તમારે એક્સ્ટ્રા એવું લખી અને આ વધારાની ગણતરી કરી રાખવાની. બીજા દાખલાઓમાં આ સૂત્ર કામ લાગે કે આવી રીતે ગણતરી થાય. તરંગ લંબાઈ આપી હોય તો આવૃત્તિ શોધી શકાય, અને આવૃત્તિ આપી હોય તો તરંગ લંબાઈ. આ બેમાંથી એક આપ્યું હોય એટલે બીજું શોધી શકાય, કારણ કે પ્રકાશનો વેગ તો તમે જાણો જ છો. અવકાશમાં પ્રકાશનો વેગ તો ખબર જ છે 3 ગુણ્યા 10⁸. તમને આવૃત્તિ આપી હોય અથવા તરંગ લંબાઈ આપી હોય, જો આવૃત્તિ આપી હોય તો તરંગ લંબાઈ આવી રીતે શોધી શકાય, અને તરંગ લંબાઈ આપી હોય તો ન્યુ આ બાજુ લેવાના, લેમ્ડા આ બાજુ લઈ આવવાના. એટલે ન્યુ બરાબર c અપોન લેમ્ડા પરથી લેમ્ડા આપ્યા હોય તો તમને આવૃત્તિ મળી જાય. બરાબર. એટલે આ ઉદાહરણ નંબર થયું આપણો 8.2. ચલો હવે એના પછીનો દાખલો આપણે ગણીએ. ઉદાહરણ નંબર 8.3. એના પછીનો દાખલો. હવે એ પ્રશ્ન જુઓ. 8.3 માં પ્રશ્ન આપણને આવો પૂછ્યો છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર એનું તરંગ સમીકરણ આપ્યું છે. ચુંબકીય ક્ષેત્રનું તરંગ સમીકરણ આપ્યું છે. સમીકરણ લખીએ આપણે અહીંયા. By બરાબર, જો By શું આપ્યા છે આપણને 2 ગુણ્યા 10⁻7 ઘાત 2 ગુણ્યા 10⁻7 ઘાત ઇન્ટુ સાઈન 0.5 into 10⁻³ x plus 1.5 ગુણ્યા 10⁻11 ઘાત t 1.5 ગુણ્યા 10⁻11 ઘાત t કૌંસ પૂરો ટેસ્લા. આ સૂત્ર વડે એમ કે ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે. હવે પ્રશ્નો શું પૂછ્યા છે તો તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે બંને પૂછ્યું છે આપણને. પહેલો પ્રશ્ન તરંગ લંબાઈ કેટલી હશે એટલે લેમ્ડા કેટલા હશે. બીજો પ્રશ્ન આવૃત્તિ કેટલી હશે એટલે ન્યુ કેટલા હશે તે. પછી બીજા પ્રશ્નમાં વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ એટલે E નું સમીકરણ લખવાનું છે. બરાબર. હવે જુઓ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ છે. આ જે સમીકરણ આપ્યું છે એને હું નંબર 1 આપી દઉં. તો મારે લેમ્ડા અને ન્યુ તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને શોધવાના છે. પ્રકાશનો વેગ આપણને આપ્યો ના હોય તો પણ આપણે કેટલો લેવાનો છે 3 ગુણ્યા 10⁸ ઘાત. એટલે અહીંયા એની કિંમત જરૂર પડશે તો આપણે આ કિંમત વાપરીશું. 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પર સેકન્ડ. હવે સમીકરણ 1 ને ધ્યાન રાખો. સમીકરણ 1 એટલે આ સમીકરણ, એને કોની સાથે હું સરખાવું તો By બરાબર તરંગ સમીકરણ આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને માટે લાક્ષણિકતાઓમાં લખેલા છે. એ લાક્ષણિકતા પ્રમાણે ધારો કે ચુંબકીય ક્ષેત્રના સદિશો છે y અક્ષની દિશામાં દોલન કરે છે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, તરંગ કઈ દિશામાં પ્રસરે આ સમીકરણ પરથી મળે તમને. જુઓ અહીંયા x આપ્યા છે, sin kx + ωt આ સ્વરૂપ આપ્યું છે.
તો અહીં x આપ્યા છે, એનો મતલબ કે તરંગ x અક્ષની દિશામાં પ્રસરે છે, પહેલી વાત. હવે તરંગ જો x અક્ષની દિશામાં પ્રસરતું હોય તો E અને B બેમાંથી એકાય x અક્ષની દિશામાં ના હોય, એ બાકીની બે દિશાઓમાં હોય, x સિવાયની અક્ષો y અને z. એમાંથી y અક્ષની દિશામાં કયો સદિશ આપ્યો છે? b સદિશ. તો E સદિશ કઈ દિશામાં હોય? z અક્ષની દિશામાં. એટલે એકચ્યુઅલી મારે Ez શોધવાના છે, એનું સમીકરણ લખવાનું છે. પણ પહેલા આપણે by નું મૂળ સૂત્ર કયું? તો by બરાબર b0 sin kx પ્લસ ઓમેગા t. સમીકરણ 1 ને આ સમીકરણ સાથે સરખાવતા, બસ આટલી ખબર પડવી જોઈએ. મૂળ સમીકરણ, આ જે સમીકરણ આપ્યું છે એના આપણે મૂળ સમીકરણ b બરાબર b0 sin kx પ્લસ ઓમેગા t અથવા sin kx માઇનસ ઓમેગા t, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આ સમીકરણની અંદર અહીંયા વચ્ચે પ્લસ આપ્યું છે એટલે અહીંયા પ્લસ લેવાનું, અહીં માઇનસ આપ્યું હોય તો અહીં માઇનસ લેવાનું. પણ આપણે તો ખાલી સરખામણી કરવી છે. એની સરખામણી કરીએ તો અહીંયા x નો સહગુણક કેટલો છે? 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત. અને અહીંયા x નો સહગુણક કેટલો છે? k. અને k એ શું છે? તો એ પણ આપણે લાક્ષણિકતામાં કીધું છે, પહેલી જ લાક્ષણિકતામાં, કે k એ તરંગ સદિશ છે. એટલે એ સરખામણી કરીએ એટલે આપણને શું મળશે? અહીંયા એક તો k મળશે. k કેટલા મળશે? 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત. આટલા k મળશે. k નો એકમ શું હોય? તો રેડિયન પર મીટર. આનો એકમ શું આવે? રેડિયન પર મીટર. અથવા ઘણી વખત એકલો મીટર ઇન્વર્સ અથવા 1 મીટર પણ લખાય છે, કારણ કે રેડિયનના કોઈ પરિમાણ હોતા નથી. પણ આપણે આવું યાદ રાખીશું કે એનો એકમ રેડિયન પર મીટર. પરંતુ k બરાબર શું? k બરાબર તો 2π અપોન લેમ્ડા છે. એટલે શું થશે? 2π અપોન લેમ્ડા બરાબર k ની કિંમત અહીં મૂકી દઈએ અહીંયા કે 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત. તો લેમ્ડા બરાબર શું થાય? લેમ્ડાને કરતા બનાવો, લેમ્ડા શોધવા જ મારે. તો લેમ્ડા આ બાજુ લો તો 0.5 વાળું પદ છે નીચે જતું રહે, એટલે 2π ભાગ્યા 0.5 ગુણ્યા 10 ની 3 ઘાત. અને પાઈ ની કિંમત કેટલી લેવાની આપણે? 3.14. આપણે લઈ જ લઈએ ડાયરેક્ટ. અહીં 2π માં પાઈ લખ્યા છે, એ પાઈ ની કિંમત લખી. આનું સાદું રૂપ એટલે શું મળી ગયું આપણને? લેમ્ડા મળી ગયા. તો જો 2π એટલે 6.28 થવાના ભાગ્યા 0.5 એટલે એનો ડબલ થઈ જાય 12.56. 12.56 અને ગુણ્યા 10 ની 3 ઉપર જાય તો -3 થાય. એટલે 12.56 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે કે 1.256 ગુણ્યા 10 ની -2 ઘાત. આ પોઈન્ટ અહીં ખસેડી દીધો એટલે ઘાત 1 ઓછી થઈ જાય, માઇનસમાં 1 ઓછી થઈ જાય એટલે -2 લેમ્ડા મળી ગયા આપણને. આટલા મીટર. તરંગ લંબાઈનો એકમ કયો? મીટર. ચલો લેમ્ડા મળી ગયા. હવે આપણે બીજું શું શોધવું છે? સરખામણી હજુ કરવાની. આગળ આપણે k વાળા પદની સરખામણી કરી, એટલે કે x ના ગુણકમાં જે હતું એ સરખામણી કરી. t ના ગુણકમાં અહીંયા જુઓ 1.5 ગુણ્યા 10 ની 11 છે, જ્યારે અહીંયા t ના ગુણકમાં ઓમેગા છે, એટલે ઓમેગા બરાબર 1.5 ગુણ્યા 10 ની 11 એવું થાય. એટલે એ સરખામણીમાં બીજું પદ આવું મળે આપણને, ઓમેગા બરાબર 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત. આનો એકમ કયો આવે? રેડિયન પર સેકન્ડ. જો અહીંયા રેડિયન પર મીટર આવે, અહીંયા રેડિયન પર સેકન્ડ આવે. પણ ઓમેગા બરાબર આપણે શોધવા જે આવૃત્તિ એટલે 2π ન્યુ. ઓમેગા બરાબર 2π ન્યુ. અને ઘણી વખતે આવર્તકાળ આપણને શોધવાનું કીધું હોય તો 2π અપોન t અથવા ન્યુ શોધો એનું વ્યસ્ત. ન્યુ શોધી કાઢીએ આપણે, એનું વ્યસ્ત લઈએ એટલે આવર્તકાળ થાય. હવે ન્યુ શોધવા હોય તો ન્યુને કરતા બનાવો તો 2π ક્યાં જાય? ઓમેગાના છેદમાં. માટે ન્યુ બરાબર ઓમેગા અપોન 2π. પણ ઓમેગા આપણને આપી દીધા છે, પાઈની કિંમત લઈ લેવાની. તો ઓમેગા એટલે 1.5 ગુણ્યા 10 ની 11 ઘાત ભાગ્યા 2 ગુણ્યા 3.14
એટલે આપણને શું મળી જશે? ન્યુ મળી જશે. 2 ગુણ્યા 3.14 એટલે 6.28 થાય. 1.5 ભાગ્યા 6.28 કરવાના એટલે 0.2388 એટલે 0.24 જેવું થાય. આવું મળે છે. 0.2388 ગુણ્યા 10^11 એમના એમ 23.88 હું લખું, 2.3 નહીં. આ દશાંશ ચિહ્ન છે એને 3 અને 8 ની વચ્ચે લઈ જાઓ તો આ ઘાત 9 થઈ જાય. 11 છે એમાંથી 2 ઘાત ઓછી એટલે ન્યુ બરાબર 23.88 ગુણ્યા 10^9 આટલા હર્ટ્ઝ. અને 10^9 એટલે ગીગા. ગીગા એટલે 10⁻9 આવું લઈએ છીએ આપણે, બરાબર. +9 હોય તો 10⁻−9 હોય તો નેનો લઈએ છીએ, બરાબર. પણ 10⁻+9 છે એટલે ગીગા હર્ટ્ઝ. તો આ ગીગા છે ને અહીંયા હર્ટ્ઝ છે એટલે આવું લખાય આને કે ન્યુ બરાબર 23.88 ગીગા હર્ટ્ઝ GHz. એટલે આવૃત્તિ આટલી થઈ 23.88 ગીગા હર્ટ્ઝ. હવે જુઓ, આ બે જવાબ મળી ગયા આપણને. વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખવા માટે મારે શાની જરૂર પડશે? તો જેવી રીતે By બરાબર B0 sin kx plus omega t છે, એવી રીતે E માટેના સૂત્રમાં અહીંયા E0 ની જરૂર પડે. શાની જરૂર પડે? E0. તો અને E સદિશ કઈ દિશામાં હશે? તરંગ x દિશામાં છે. B સદિશ y અક્ષની દિશામાં છે. E સદિશ z અક્ષની દિશામાં હશે. E ક્રોસ B પ્રમાણે E સદિશ z અક્ષની દિશામાં હશે. તો Ez બરાબર E0 sin kx plus omega t. આ કૌંસ કળા છે, આને કળા કહેવાય, kx plus omega t. તો કળા તો આ જ લખવાની, એમાં કોઈ ચેન્જ નહીં. એટલે આ સાઈન વાળું પદ તો એટલું ને એટલું, પણ આના ગુણાકારમાં 2 ગુણ્યા 10⁻7 છે, તો B0 છે. પણ મારે લખવા પડે E0. તો E/B બરાબર C, તો E0/B0 બરાબર C. એ અહીંયા હું બાજુમાં લખું કે E0/B0 બરાબર C. માટે E0 બરાબર શું લખાય? B0 * C. B0 કેટલા છે? તો 2 ગુણ્યા 10⁻7 અને C એટલે 3 ગુણ્યા 10⁸. 3 દુ 6 અને 10⁻7 10⁸. તો 10 વધે, 8 માંથી 7 જાય એટલે 10 વધે, મતલબ કે 10⁻1 વધે. 8 માંથી 7 એટલે 8 ઘાત છે, એમાંથી 7 ઘાત ઓછી કરવાની એટલે 1 ઘાત વધી 10⁻1 એટલે 10 ગુણ્યા 3 દુ 6 છે એટલે 60 જવાબ આવે. E0 કેટલો જવાબ આવે? 60. એનો એકમ કયો? વોલ્ટ પર મીટર. બસ આ E0 શોધ્યા પછી તો સમીકરણ આપણે ઈઝી લખી શકીએ. E ક્રોસ B પરથી E સદિશ એ z અક્ષની દિશામાં હશે. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હવે જો આ બધાની નીચે આપણે લખીએ. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવું છે તો પહેલા હું આવું લખી દઉં કે E ક્રોસ B પરથી E સદિશ એ z અક્ષની દિશામાં હશે. E સદિશ કઈ દિશામાં હશે? z અક્ષની, કારણ કે તરંગ x અક્ષની દિશામાં પ્રસરે છે. B સદિશ છે y અક્ષની દિશામાં છે, તો E સદિશ z અક્ષની દિશામાં જ હોય. તો એનું સમીકરણ શું લખાય? તો Ez બરાબર સૂત્ર શું થાય? તો Ez બરાબર E0. E0 ની કિંમત કેટલી? 60. એટલે અહીંયા લખી દઉં 60. બસ. હવે તો આ બેઠું જ એમના એમ લખી દેવાનું, કોઈ ચેન્જ વગર. એટલે 60 sin 0.5 ગુણ્યા 10⁻³ x પ્લસ 1.5 ગુણ્યા 10⁻11 t કૌંસ પૂરો. હવે આ એકમ ટેસ્લા છે તો B નો એકમ ટેસ્લા છે. E નો એકમ તો શું? તો વોલ્ટ પર મીટર.
એટલે આનો એકમ શું થાય? વોલ્ટ પર મીટર. અને આને મારે સદિશ લખવું હોય તો અહીંયા કે કેરેટ લખવા પડે. પણ પાછું એવું વિચારવું પડે કે કે કેરેટ પ્લસ લેવાના કે કેરેટ માઇનસ લેવાના. ઈ ક્રોસ બી ની દિશા તો આપણે કહી દીધી. તરંગ પ્રસરણની દિશા ઈ ક્રોસ બી ની દિશામાં છે એવું તો કહી દીધું. પણ જુઓ, તરંગ કઈ દિશામાં પ્રસરે છે? તો એક્સ અક્ષની દિશામાં. એટલે આ બાજુ મારે આઈ કેરેટ લેવા પડે. તો અહીંયા બી સદિશ કઈ દિશામાં હતું? બી સદિશ તો વાય દિશામાં, જેવું ચોખ્ખું છે જ અહીંયા આપણને આપ્યું છે. એટલે અહીંયા જે કેરેટ લેવું પડે. તો અહીંયા શું લખવું? પ્લસ કે લખું કે માઇનસ કે લખું તો મને આઈ કેરેટ પ્લસ મળે? એ જોવું પડે. ધન ઝેડ દિશા એવું ચોખ્ખું પહેલું ના કહી શકું સીધે સીધું. મારે જોવું પડે કે આ ધન એક્સ દિશા છે, ઈ ક્રોસ બી માં બી સદિશ એ વાય અક્ષની દિશા છે, એટલે ધન વાય દિશા છે. એ તો પ્રશ્નમાં જ છે. જે કેરેટ તો અહીંયા હું કે કેરેટ પ્લસ લખું કે કેરેટ માઇનસ લખું? તો આપણે જે ક્રોસ ગુણાકાર લઈએ છીએ એમાં જુઓ, આઈ કેપ ક્રોસ જે કેપ બરાબર કે કેપ, પછી જે કેપ ક્રોસ કે કેપ બરાબર આઈ કેપ, અને આઈ કેપ ક્રોસ કે કેપ અથવા કે કેપ ક્રોસ આઈ કેપ આવું લઈએ છીએ. કે કેપ ક્રોસ આઈ કેપ બરાબર જે કેપ. આ ત્રણ યાદ રાખવું પડશે તમારે, જે 11મા ધોરણમાં આપણે શીખ્યા છે સદિશ ગુણાકારમાં. હવે આ બાજુ આઈ કેપ છે બરાબરની આ બાજુ એકલો સદિશ આઈ કેપ છે, તો આમાં એકલો સદિશ આઈ કેપ એટલે આ રહ્યો. એટલે આ સૂત્રનો મારે ઉપયોગ કરવાનો થાય. હવે જે કેપ ક્રોસ કે કેપ હોય તો પ્લસ આઈ કેપ હોય, અથવા જે કેરેટ ક્રોસ કે કેરેટ હોય તો પ્લસ આઈ કેરેટ હોય. પણ આનાથી ક્રમ બદલી કાઢીએ તો, હું આનો ક્રમ બદલી કાઢું તો કે કેરેટ ક્રોસ જે કેરેટ એટલે માઇનસ આઈ કેરેટ થાય. શું થાય? માઇનસ આઈ કેરેટ. આવું થાય. કે કેરેટ ક્રોસ જે કેરેટ બરાબર માઇનસ આઈ કેરેટ. પણ આ બાજુ તો મારે પ્લસ જ રાખવા છે આઈ કેરેટ, તો આ માઇનસ નિશાની મારે આ બાજુ લઈ જવી પડે. આ બાજુ લઈ જવી પડે મતલબ કે માઇનસ કે કેપ ક્રોસ જે કેપ બરાબર આઈ કેપ. તો જુઓ, હવે ખાલી જગ્યા મારે પૂરી કરવાની છે. જે કેપ અને આઈ કેપ તો આપેલા જ છે, અહીં ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં મારે શું લખવું પડશે? તો માઇનસ કે કેપ. ખાલી જગ્યા પૂરાઈ ગઈ. ખાલી જગ્યા પૂરાઈયાનો મતલબ કે માઇનસ કે કેપ અહીંયા લીધા. આ ઈ સદિશને મારે સદિશ સ્વરૂપે લખવા હોય, ઈ ઝેડ ને મારે સદિશ સ્વરૂપે લખવા હોય તો ઝેડ અક્ષની દિશા તો છે જ, પણ અહીં તીરની દિશા નહીં કરું તો અહીંયા કે કેપ લખવાના. એ કેવા કે કેપ? માઇનસ, એટલે આગળ નિશાની માઇનસ આવે. એટલે એનું સદિશ સ્વરૂપ લખીએ આપણે. સદિશ સ્વરૂપ. તો સદિશ સ્વરૂપ શું થશે? જો દેખાય છે કે નહીં તમને જોવું પડશે. દેખાશે. આ એકમ સેજ નાનો લખીએ આપણે, વોલ્ટ પર મીટર. સદિશ સ્વરૂપ લખું તો ઈ ઝેડ સદિશ બરાબર 60, એની આગળ નિશાની આપણે માઇનસ કરવાની છે, માઇનસ 60 સાઈન, પછી આ બધું એમના એમ જ 0.5 ગુણ્યા 10³ x વત્તા 1.5 ગુણ્યા 1011 t વોલ્ટ પર, અને સોરી કે કેરેટ અહીંયા લખવાનું છે. કે કેરેટ માઇનસ એટલે માઇનસ આગળ કરી દીધું આપણે, આટલા વોલ્ટ પર મીટર. જો આમ તો આપણને પ્રશ્નમાં ખાલી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો એવું કીધું છે, એટલે સદિશ સ્વરૂપ પૂછ્યું નથી, પણ આપણે સદિશ સ્વરૂપ સુધી જવાનું. તો ઈ ક્રોસ બી પરથી ઈ એ ઝેડ અક્ષની દિશામાં હશે ખરો, પણ કઈ ઝેડ અક્ષની દિશામાં હશે? ઋણ ઝેડ અક્ષની દિશામાં. એવું આપણે આ રીતે સાબિત કર્યું. બરાબર? આટલી માહિતી તમારે સાઈડમાં લખી રાખવાની. જો આ માહિતી છે કયા દાખલા માટે છે? 8.3 માટે છે. બરાબર? એટલે અહીંયા હું આ જે વાક્ય લખ્યું આપણે કે ઈ ક્રોસ બી પરથી ઈ સદિશ એ ઝેડ અક્ષની દિશામાં હશે, એને બદલે હું શું લખી દઉં? ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે. હવે ખબર પડી ગઈ ને આપણને? એટલે ઋણ ઝેડ અક્ષની
દિશામાં હશે. એટલે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ખાલી મૂલ્યની રીતે લખવું હોય તો આવું લખાય, સદિશ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખાય, જેમાં નિશાની માઇનસ આવે. બરાબર. જો આ દાખલો હતો એમાં શું થાય, આમાં ઈ સદિશ આપણને y અક્ષની દિશામાં આપ્યો છે અને બી સદિશ આપણે z અક્ષની દિશામાં હોય એવું કીધું, પણ એમાં ધન z જ હોય. એમાં એવું કેમ? તો જુઓ, E ક્રોસ B, પછી આગળ નાખું છું, E ક્રોસ B બરાબર તરંગ પ્રસરણની દિશા. હવે તરંગ પ્રસરણ તો અહીંયા આમાં જે કેરેટ છે ને આમાં z છે, એટલે x અક્ષની દિશામાં જ હોય એટલે I કેરેટ આવે. હવે કયામાંથી દિશા કોના માટે આપી છે? E માટે. E માટે દિશા આપી છે એટલે અહીંયા મારે j કેરેટ લખી દેવાના. તો અહીંયા ખાલી જગ્યા. હવે આ સૂત્રો બધામાં જુઓ, I કેરેટ પ્લસ હોય એવું આ સૂત્ર છે, બરાબર ની બીજી બાજુ I કેરેટ હોય એવું, અને એમાં પહેલો j કેરેટ, તો અહીંયા પહેલો જ j કેરેટ છે, તો બીજા નંબરમાં k કેરેટ આવે તો k કેરેટ. આ જ પ્રોપર ઓર્ડર જ છે એટલે અહીંયા k કેરેટ કેવો આવે? પ્લસ આવે, એટલે મારે અહીંયા k કેરેટ લખાય. તો b સદિશ કઈ દિશામાં છે? k કેરેટ પ્લસ આવ્યા, આમાં તો k કેરેટ માઇનસ આવતા હતા, આગળ હતા એટલે, પણ આમાં k કેરેટ પ્લસ એટલે ધન z દિશા. બરાબર. એટલે આવું ધ્યાન રાખવાનું. E ક્રોસ B પરથી દિશા શોધવાનું જે છે બહુ જ અગત્યનું છે. બુકમાં તમને કોઈ જગ્યાએ આવી સ્પષ્ટતા લાક્ષણિકતામાં કરી નથી, ખાલી એટલું આપી દીધું છે કે E ક્રોસ B પરથી વિદ્યુત ક્ષેત્રની દિશા મળે. પણ આ ગુણાકારો તમે આ ત્રણ છે તો ખાસ લખી રાખજો. અને આ દાખલા માટે આ ત્રણ પરથી આપણે આ નક્કી કર્યું એટલે માઇનસ k કેપ આવ્યું, એટલે ઋણ z દિશા થઈ. બરાબર. હવે બીજી એક વસ્તુ જુઓ, ધારો કે આ માઇનસ છે મારે આની જોડે લખવી હોય તો j કેપ જોડે, તો I કેપ પ્લસ હોય ને k કેપ પણ પ્લસ હોય તો j કેપ માઇનસ આવે પાછું. આ બેમાંથી ગમે તે એક માઇનસ લઈ શકાય, પણ આ તો આપણને પ્લસ આપેલું જ હતું. અહીંયા તો y છે, આમાં માઇનસ નિશાની નથી આપી, અથવા ઋણ જે y દિશા છે એવું નથી કીધું, એટલે આને આપણે ધન લીધું એટલે આ ઋણ થાય. જો આને ધન લઉં તો આ ઋણ થાય. પણ આપણે જે શોધવાનું છે એની આગળ નિશાની વિચારવાની, જે આપ્યું છે એની નિશાની તો જે છે એ જ છે. બરાબર. તો આ બે દાખલા આપણા અગત્યના પ્રશ્નો. આ દાખલો છે તમને 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર. 3 માર્કમાં પણ પૂછાય. આના પછી એક દાખલો આપણે એવો શીખીશું જે 4 ગુણની અંદર પણ તમને પૂછી શકાય, પણ પહેલા બે દાખલા તમે લખી દેશો. જો હવે ઉદાહરણનો દાખલા નંબર 8.4. બરાબર. આમાં સહેજ જુદા સૂત્રો આપણે વપરાશે, બીજી લાક્ષણિકતાઓ પર આધારિત. હવે જો એમાં પ્રશ્ન જુઓ, પેજ નંબર 279. 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ. અહીંયા શબ્દ વાપર્યો છે ઉર્જા ફ્લક્સ. ઉર્જા ફ્લક્સ એટલે વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા, એટલે ઉર્જા ફ્લક્સ એટલે તીવ્રતા. તીવ્રતા I વડે આપણે દર્શાવીએ છીએ. એક લાક્ષણિકતામાં આપણે તીવ્રતાની વ્યાખ્યા પણ આપી અને એની I બરાબર ρ × c આવું સૂત્ર તારવ્યું છે. તો 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો એક પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર, પરાવર્તન ના થાય એટલે કે સંપૂર્ણપણે શોષણ થાય. આ ધ્યાન રાખો, કોઈ સપાટી પર તમે પ્રકાશ આપાત કરો તો ત્યાંથી એનું પરાવર્તન નથી થતું, એટલે સપાટી કેવી છે? અપરાવર્તનીય. અપરાવર્તનીયનો મતલબ કે સપાટી પર જેટલો પ્રકાશ તમે આપાત કરો એનું સંપૂર્ણપણે 100% એ શું કરી લે? શોષણ કરી લે. પરાવર્તન ના કરે તેવી સપાટી. તો એવી સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય, ક્ષેત્રફળ એ 20 સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરે આપણે. સેન્ટીમીટરના મીટર કરો તો 10⁻², પણ સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરવા હોય તો 10⁻4. અહીં પણ એવું છે, જુઓ, તીવ્રતાની અંદર 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર એવું આપ્યું છે, છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર છે, એટલે છેદમાં 10⁻4 થાય. મીટર સ્ક્વેરમાં ફેરવું તો છેદના 10⁻4 અંશમાં લઈ જઈએ, 18ના ગુણાકારમાં લઈ જઈએ તો 10⁻4 થાય. એટલે અહીંયા આપણે 10⁻4 કરી છે, સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરે, પણ એ સેન્ટીમીટર સ્ક્વેર ક્યાં હતા? છેદમાં. જ્યારે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર અંશમાં છે એટલે -4. આવો પ્રકાશ સપાટી પર લંબ રૂપે કેટલા સમય સુધી આપાત થાય છે? 30 મિનિટ સુધી આપાત થાય છે. કેટલા સમય સુધી? 30 મિનિટ સુધી આપાત થાય છે.
તો આટલા સમય સુધી જો એ પ્રકાશ સપાટી પર આપાત થતો હોય તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું, એ સરેરાશ બળ આપણે ગણવાનું છે, એટલે F શોધી કાઢવાના છે. તો પ્રકાશ 30 મિનિટ સુધી આપાત થાય છે, એને પાછા આપણે સેકન્ડમાં લઈએ. તો 30 મિનિટ એટલે 30 ગુણ્યા 60, 6 તરી 18 એટલે 2 0 બીજા એટલે 1800 સેકન્ડ થાય. તો 1800 સેકન્ડ સુધી સપાટી પર પ્રકાશ આપાત થાય તો એ સપાટી પર સરેરાશ બળ કેટલું, અને બીજું સપાટી વડે એ ઉર્જા જે આપાત થાય છે વિકિરણ ઉર્જા એનું સંપૂર્ણ શોષણ થાય છે. આપણે એક દાખલામાં શીખ્યા છીએ કે સપાટી પર કોઈ વિકિરણ આપાત થાય તો એ સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે અને સપાટીને વેગમાન આપે છે. એ સપાટીને મળતું વેગમાન ડેલ્ટા P બરાબર ડેલ્ટા U અપોન C અથવા ડેલ્ટા E અપોન C. તો ડેલ્ટા U અપોન C એ સપાટીને મળતું વેગમાન છે. એ વેગમાન એકમ સમયમાં લો એટલે કે વેગમાનને સમય વડે ભાગી દો એટલે બળ મળે. એટલે પહેલા મારે વેગમાન શોધવું પડે. વેગમાન શોધવા માટે એ સપાટી પર કુલ કેટલી ઉર્જા આપાત થાય છે તે શોધવું પડે. બરાબર? એટલે પહેલા તો આ તીવ્રતા આપી છે એને આધારે આપણે ગણતરી કરીએ. જો આપણે એક સૂત્ર જાણીએ છીએ, તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય, છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. એને સૂત્ર સ્વરૂપે આપણે લખેલું ત્યારે આવું કીધેલું. આપણે યાદ રાખવાનું કે I બરાબર E અપોન AT. અહીંયા E એટલે જો કન્ફ્યુઝન ના થાય માટે ધ્યાન રાખો. E એટલે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો E નથી, ઉર્જાનો E છે. તો મારે આ સૂત્ર અહીંયા ઉર્જા માટે U લખીને લખું તો ચાલે. I બરાબર U અપોન AT. એટલે પેલું કન્ફ્યુઝન ના થાય. આ U એટલે ઉર્જા, કુલ ઉર્જા. એટલે આપણે તમે સૂત્ર આવી રીતે યાદ રાખો. કારણ કે આમ તો આપણે સૂત્ર 11મા ધોરણમાં I બરાબર E અપોન AT લઈને યાદ રાખવાનું કીધેલું, પણ ત્યાં આપણે તરંગો જે લેતા હતા એ દોરીમાં પ્રસરતા તરંગો, એટલે વિદ્યુત ક્ષેત્રની કોઈ વાત કરતા નહોતા, એટલે એ સૂત્ર ચાલતું. પણ હવે તમે 12મા ધોરણમાં શું કરો, સંજ્ઞા U વાપરો, ઉર્જા જ છે ટૂંકમાં, E વડે દર્શાવવું કે U વડે, પણ પેલા વિદ્યુત ક્ષેત્ર જોડે કન્ફ્યુઝન ના થાય તમારે, એટલે I બરાબર U અપોન AT સૂત્ર યાદ રાખીએ. બરાબર? જ્યાં U એટલે કુલ ઉર્જા. તો આ સૂત્ર તો છે જ આપણી જોડે કે વિકિરણની તીવ્રતા I બરાબર U અપોન AT. મારે શોધવા છે U, કુલ ઉર્જા, સપાટી પર આપાત થતી કુલ ઉર્જા શોધવી છે. તો કુલ ઉર્જા U બરાબર શું થાય? I ઇન્ટુ AT. I, A અને T ત્રણે છે આપણી જોડે. I MKS માં જે મૂલ્ય લખ્યું તે A અને T સેકન્ડમાં. તો I કેટલા છે? 18 ગુણ્યા 10 ની 4 ઘાત. A કેટલા છે? તો 20 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. અને T કેટલા છે? તો 1800. આનું સાદુરૂપ. હવે જો 10 ની પ્લસ 4 ઘાત 10 ની માઈનસ 4 ઘાત ઉડી ગયા. હવે શું વધ્યું? 1800 ગુણ્યા 20 ગુણ્યા 18. આ ત્રણનો ગુણાકાર કરવાનો આપણે. 1800 ગુણ્યા 20 ગુણ્યા 18 એટલે 6,48,000 આવું થાય. આટલા જૂલ. 6,48,000 જૂલ ઉર્જા છે, એટલે એનો એકમ કયો આવશે? જૂલ. હવે આને મારે 6.48 લખવા હોય તો અહીંથી દશાંચીના 1 2 3 4 ને 5 એટલે 6.48 ગુણ્યા 10 ની 5 ઘાત આવું લખી શકું. એટલે આપણે એ રીતે આ જવાબ લખીશું 10 ની ઘાતમાં, એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં. એટલે ધ્યાન રાખો U આપણને કેટલા મળ્યા? તો U બરાબર 6.48 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની કીધી આપણે? 5. આ રીતે લખી શકાય ને, આટલા જૂલ. એટલે ઉર્જા આપણને મળી ગઈ. જો ઉર્જા મળી, કઈ ઉર્જા મળી? આ કુલ ઉર્જા, કે 30 મિનિટ સુધી સપાટી પર આટલી કુલ ઉર્જા આપાત થાય છે. હવે ઉર્જા પરથી વેગમાન, સપાટી વડે ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ થતું હોવાથી આપેલ સપાટી વડે ઉર્જાનું સંપૂર્ણ શોષણ થતું હોવાથી
સપાટીને મળતું વેગમાન ધારો કે વેગમાનને હું ડેલ્ટા પી અથવા પી વડે દર્શાવું, આપણે પી વડે દર્શાવીએ, કોઈ ફરક પડતો નથી. સપાટીને મળતું વેગમાન પી બરાબર ડેલ્ટા યુ અથવા યુ અપોન સી. આપણે લાક્ષણિકતાઓમાં લખ્યું છે ત્યાં આપણે આવું લખેલું ડેલ્ટા પી બરાબર ડેલ્ટા યુ અપોન સી. તમે પી બરાબર યુ અપોન સી લખો, પણ અહીંયા ધ્યાન રાખો પી એ શું છે? વેગમાન છે. પી એ શું છે? વેગમાન. તો પી બરાબર યુ અપોન સી, તો યુની કિંમત 6.48 ગુણ્યા 10⁵ ભાગ્યા સી એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તો 6.48 ભાગ્યા 3 કરવાના, એટલે 2.16 થાય. 2.16 ગુણ્યા 10⁻⁰ કેટલી થાય? તો આ 5 જેમ નીચે 8 છે, 8 ઉપર જાય તો માઇનસ થાય, એટલે 10⁸ માંથી 10⁵ બાદ કરવાની અને નિશાની માઇનસ આવે. 8 મોટા છે એટલે કેટલી ઘાત રહે? -3 ઘાત રહે. પી વેગમાનનો એકમ કયો? તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે આ વેગમાન કેટલા સમયમાં મળ્યું છે સપાટીને? તો 30 મિનિટમાં, એટલે કે 1800 સેકન્ડમાં. તો સપાટી પર લાગતું સરેરાશ બળ, વિકિરણ ઉર્જા વડે સપાટી પર લાગતું સરેરાશ બળ બરાબર વેગમાન ભાગ્યા સમયગાળો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર dp upon dt. dp એટલે વેગમાન અહીંયા જે લીધું તે, અને dt એટલે સમયગાળો, પણ અહીંયા આપણે p અને t લખ્યા છે, dp અને dt લખવાને બદલે. તો સપાટીને મળતું સરેરાશ બળ અથવા સપાટી પર લાગતું સરેરાશ બળ, એ બળ F બરાબર સૂત્ર કયું? P upon T. આ P એ વેગમાનના P છે, ધ્યાન રાખો, પાવરના P નથી, બરાબર? નહીં તો પાવરના P upon T હોય તો આ W upon T હોય તો પાવર થાય, અને એની પરથી પાવર ભાગ્યા સમય, પણ એ પાવર ભાગ્યા સમય નથી, અહીં વેગમાન ભાગ્યા સમય છે. એટલે આ P એ શું છે? વેગમાન છે. તો વેગમાન આપણે શોધી કાઢ્યું છે 2.16 ગુણ્યા 10⁻³ ભાગ્યા સમય, કેટલા? 1800 સેકન્ડ. આ 1800 છે એટલે એને મારે બીજી રીતે લખવા હોય તો 1.8 લખું તો 10⁻³ લખાય, બરાબર? પણ આપણે આમ નામ રાખીએ, ચલો ને, પાછું કન્ફ્યુઝન થશે તમને. 2.16 ભાગ્યા 1800 એટલે 1.2 ગુણ્યા 10⁻³ આવું આવે છે. એ ભાગાકાર કરીએ એટલે કેલ્ક્યુલેટરમાં જવાબ આપણને આવો મળે છે 1.2 ગુણ્યા 10⁻³ અને આ -3 તો ખરી, ધ્યાન રાખો. હું 2.16 ભાગ્યા 1800 કરું, એનો જવાબ 1.2 ગુણ્યા 10⁻³ મળે મને. તમે સાદા કેલ્ક્યુલેટરથી કરશો તો એ જવાબ આવો મળશે 0.0012 મળશે. પણ પેલા આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈએ છીએ એટલે પ્રમાણિત સ્વરૂપમાં જવાબ બતાવે છે. એટલે 1.2 ગુણ્યા 10⁻³ અને આ -3 તો ખરી જ, એટલે 10 ની કેટલી ઘાત થાય? -6 ઘાત. એટલે F બરાબર 1.2 ગુણ્યા 10⁻⁶ બળનો એકમ કયો? તો ન્યૂટન. આટલું બળ સપાટી પર લાગતું હોય સરેરાશ. જો અહીંયા બળમાં આપણને 10⁻⁶ મળી, એટલે બળનું મૂલ્ય કેવું છે? ઘણું જ ઓછું. એટલે વિકિરણ વડે સપાટી પર લાગતું બળ અહીંયા ઘણું ઓછું મળે છે. હવે જો છેલ્લે અહીંયા પ્રશ્ન પૂરો થાય ત્યાં કીધું છે કે જો સપાટી વડે સંપૂર્ણ શોષણ ના થતું હોત તો કેટલું બળ લાગ્યું હોત? ક્વેશ્ચન માર્ક કરીને કીધું છે. આપ્યું નથી ગણીને તમને, પણ નીચે એક વાક્ય લખ્યું છે કે જો આ ઉર્જાનું સપાટી વડે સંપૂર્ણ શોષણ ના થતું હોય, અહીં તો આપણે લખ્યું કે સંપૂર્ણ શોષણ થતું હોવાથી મળતું વેગમાન, પણ સંપૂર્ણ શોષણ ના થતું હોય તો વેગમાન માટે આપણે શું કીધેલું? 2ΔU/c અથવા 2U/c. એટલે આ વેગમાન મારે ડબલ કરી દેવાનું. આ ડબલ કરી દો એટલે અહીંયા 2 વડે ગુણાઈ જાય,
અહીં 2 વડે ગુણાય એટલે બળ પણ 2 વડે ગુણાય એટલે બળ બમણું મળે. 1.2 ને બદલે કેટલું બળ થઈ જાય? 1.2 ના ડબલ કરીએ એટલે 2.4 થઈ જાય. ટૂંકમાં 2 વડે ગુણવાના વેગમાન, ડબલ વેગમાન થઈ જાય. સપાટી વડે સંપૂર્ણ શોષણ થાય તો સપાટીને મળતું વેગમાન ઓછું હોય, પણ સંપૂર્ણ શોષણ ના થાય ને અમુક ઉર્જા શોષાય ને અમુક પરાવર્તન થાય તો સપાટીને મળતું વેગમાન એ ડબલ થઈ જાય. એટલે અહીંયા આપણે એક ક્વેશ્ચન માર્ક કરીને બુકમાં જે આપ્યું છે એ ગણતરી પૂરી કરીએ. જો સપાટી વડે ઉર્જાનું સંપૂર્ણ શોષણ ન થતું હોય તો સપાટીને મળતું વેગમાન આ એક્સ્ટ્રા ગણતરી છે આપણી. બુકમાં તો આપણને આટલે સુધી જ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ જવાબ આવ્યા પછી નીચે લખ્યું છે કે સપાટી વડે સંપૂર્ણ શોષણ ન થતું હોય તો જાતે વિચારો, જાતે ગણો. તો આપણે એ ગણતરી એ કરીએ છીએ આપણે. તો સપાટીને મળતું વેગમાન કેટલું થશે? તો વેગમાન તો p જ, પણ 2u/c જેટલું હોય. એટલે અહીં 2 વડે ગુણી કાઢવાના. એટલે 2 ગુણ્યા u ની કિંમત તો ખબર જ છે આપણને, 6.48 ગુણ્યા 10⁵ એમાં કોઈ ફેરફાર નહીં. અપોન c એટલે 3 ગુણ્યા 10⁸. તો આના કરતા ડબલ જવાબ આવશે. એટલે 2.16 એના ડબલ, 2 દુ 4 ને 16 દુ 32, એટલે 4.32 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આવું થશે. વેગમાન આટલું મળશે સપાટીને. વેગમાન આટલું મળે એટલે સરેરાશ બળ પણ ડબલ થઈ જાય, કારણ કે વેગમાન ડબલ થાય તો સરેરાશ બળ પણ ડબલ, સમય એનો એ રહેશે. એટલે સપાટી પર લાગતું સરેરાશ બળ F બરાબર તો કેટલું થશે? વેગમાન ભાગ્યા સમયગાળો. એટલે 2.16 ને બદલે કેટલા છે આપણા? 4.32 ગુણ્યા 10⁻³ ભાગ્યા સમય એટલે 1800. હવે ભાગાકાર કરીને સાદું રૂપ આપીએ તો આ જવાબ ખાલી ડબલ કરી દેવાનો છે. 1.2 ને બદલે 2.4 થઈ જશે. 10⁻³ એની રહેશે. આટલા ન્યૂટન બરાબર, આટલું બળ મળશે. એટલે તમારે આ ગણતરી સાઈડમાં કરી રાખવાની. પરીક્ષામાં પૂછાય તો ઠીક, ના પૂછાય તો આપણને ખબર તો હોય. કોઈ વખત પરીક્ષક એક્ઝામિનર તમને એવું કરે, અપરાવર્તનીય સપાટી આપી છે એને બદલે એવું કીધું હોય કે સપાટી વડે ઉર્જાનું સંપૂર્ણ શોષણ થતું નથી તો સપાટી પર લાગતું સરેરાશ બળ ગણો. સંપૂર્ણ શોષણ નથી થતું એવું કીધું હોય તો u સુધી તો આપણે ગણવાનું જ છે, આટલે સુધી તો ગણવાનું. હવે સંપૂર્ણ શોષણ માટે કીધું હોય તો આ ગણતરી, સંપૂર્ણ શોષણ ના થાય એવું કીધું હોય તો આ ગણતરી. આટલો ફરક. અને બંને કીધું હોય તો પહેલા સંપૂર્ણ શોષણ માટે ગણો, પછી સંપૂર્ણ શોષણ ના થાય એના માટે ગણો. બરાબર? તો આ 3 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર? હવે જો 3 દાખલા આપણે ગણ્યા ઉદાહરણમાં, 8.2, 8.3, 8.4. હજુ બીજા દાખલા છે, ઉદાહરણમાં પણ છે, થોડા સ્વાધ્યાયમાં પણ છે. પણ આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ બાકીના દાખલા, આ જે સૂત્રો જે શીખ્યા છે, ટૂંકમાં જે લાક્ષણિકતાઓ આપણે શીખ્યા છે એના આધારિત દાખલા આવતી વખતે બીજા ગણીશું.